દોસ્તો કેમ છો તમે બધા? અમે આશા કરીએ છીએ કે તમે મજામાં હશો. અમે ટિફિન લઈ લીધું છે. આજે પાણીની બોટલ તો ભૂલાઈ ગઈ, ત્યારે યાદ આવી. જઈ છે નીચે. કેટલા વાગ્યા છે? વાગ્યા છે 8:15. અને આજે આપણે થોડા જલ્દી જઈએ છીએ કેમ કે આપણે આજે ત્યાં કામ છે, મજૂર લઈને જવાના છે. તો હવે કામ પતાવી દઈએ, પછી આપણે 15 દિવસ માટે સૂરજ નથી તો કામ પૂરું કરી દઈએ. ગાડી છે અહીંયા આપણી નજીક. ટિફિનનો બોક્સ મૂકી દઈએ. પાછળ હું સામાન પડ્યો છે આવી છે કે લઈ લો મજૂર બેસાડવાનું. પાણીની બોટલ પડી આગળ મૂક દો, મારી પાસે આમથી નથી. ચલો લેટ્સ ગો. ફોન કરી દઈએ મજૂરને, લઈ રેડી થઈ ગઈ. ચાલ બટ આપણી ગાડી નહીં ચાલે કેમ કે આપણું ટાયર ફ્લેટ થઈ ગયું છે. હવે શું કરશું ખબર નથી. બીજી ગાડીની ચાવી લઈ લો અને મને મૂકી દો. કેમ બીગડું છે? હા, ડીઝલ નાખ્યું એના લીધે. બીજા ટાયર તો બરોબર છે, એક જ ટાયર ફ્લેટ થઈ ગયું છે. બટ આપણે અત્યારે લેટ થાય છે, આપણે વેઇટ નહીં કરીએ, આપણે નીકળી જઈશું. ધેન ફિર જોશું શું કરવું એ. આપણી લિફ્ટમાં ચાવી આવશે, એનો ચાવી મંગાવી લીધી છે. એ ચાવી આવે એટલે આપણે ચાવી લઈને નીકળી જશું. ધેટ્સ ઇટ. ક્યાં જાઉં છું? વેઇટ કરું છું લિફ્ટનો. ઓલી ગાડીમાં સામાન કાઢલો ત્યાં વી ગો. આપણી ચાવી આવી ગઈ, ફેન ઓફ કરી દઈએ. સારી આવી ગઈ. એનો પડી છે અહીંયા નીચે. લે મોટા કાઢીને ચાવી કાઢવાની બાકી છે, લઈ લો. પાણીની બોટલ અને ટિફિન બોક્સ બંને લઈ લીધું. ચાલો આપણે આ ગાડી અને અહીંયા માટે જોઈએ છીએ મજૂર આવે એટલે એને બેસાડીને ફટાફટ નીકળી જશું. 8:30 થઈ ગયા. કંઈ નહીં, પણ હવે આવે એટલે ફટાફટ નીકળી જઈએ. હવે પાછા વેડા અને જઈએ છીએ ઘરે કેમ કે ઓલી ગાડીમાં ફાર્મની ચાવી રહી ગઈ છે, તો ચાવી વગર તો કંઈ થાય નહીં. એટલે ચાવી લેવા જઈએ છીએ આપણે પાછા, કેમ કે બીજી ચાવીઓ છે પણ એ ચાવી ગાડીમાં પડી છે, તો દેર ઇઝ નો ઓપ્શન. તો આપણને જવું જ પડશે પાછું. આવી ગયા પાછા આપણે. હવે ગાડીની ચાવી ફટાફટ લઈ લઉં, પાછું નીકળી જાઉં. ચાવી લઈ લઈએ આપણે અહીંથી. ગાડીની ચાવી લઈ લીધી અને ઓલી ચાવી કાઢી લઈ ગાડીમાંથી. ગોળા લઈને તો ચાવી હું મળી ગઈ. રોડ બનાવવાની પ્રોસેસ એટલે કાલે રોડ કાઢતા હતા, ખાડાઓ છે તો થઈ ગયા છે. જૂનો રોડ હતો ત્યાં સુધીનો લઈ લીધું છે લેવલ, ઉપરનો રોડ કાઢી નાખ્યો. રોડ બનાવી નાખે તો સારું, ખાડા તો થોડા ઓછા થશે.
અને કુંડી એક બની નાખી, જો અહીંયા બનેલી રહે અને બીજી કુંડીની તૈયારી હાલે છે. એ જો કલર થોડોક લાગ્યો છે, બાકી પાછળ લાગે છે ને સાઈડમાં લાગે છે. ભાઈ પ્લમ્બર છે. આ ભાઈને પ્લમ્બરનું કામ કોઈ દેવું નહીં. એટલું સારું કામ છે કે છેલ્લા 6 દિવસ આપણને લબડાવે છે. અને એના મગજમાં એક કેસેટ ફિટ થઈ જાય એટલે એ કેસેટ નીકળશે ને એ તમારી મતરીને મૂકી નહીં દે ને પિન નહીં માર લઈને જાખુજી આપણને ભૂલાઈ જાય આપણે સેટ છે કે એ સેટ છે એમ. એટલે કોઈ જો આ ભાઈ સામે દેખો તો, આનું નામ છે કૃષ્ણા પ્લમ્બર અને આને કન્હૈયા આવી ગઈ છે. એટલે જો આના કામ દેતા હોય તો વિચાર કરજો તમે પહેલા क्या कर रहे हैं, मेरा बढ़ाई कर रहे हैं या ही नहीं कर रहे हैं. इसको काम देने के पहले सोचने का, काम देने का नहीं. आज का बोलेगा तो 10 दिन बाद काम होगा, फिर बोलेगा अब मैं जा रहा हूँ गाँव, फिर गाँव जाएगा. देखो इधर से लेके इधर रखा, क्या हुआ समझ में नहीं आया कुछ हमको. तो आपको समझ में आया तो बता देना. રવિભાઈ મને પરાણે વાહે લઈ જાય છે, હું જાઉં છું પાછળ. એને શું કર્યું છે ને શું કરે છે એ જોઈએ આપણે. બતાવું તમને, જરૂર રાખો જોવાનું, સ્કીપ ન કરતા વિડીયો. એટલું સારું કામ છે, એટલું સારું કામ છે ને માથાનો દુખાવો ન હોય ને તો થઈ જાય. હા બોલો. यहाँ पर चेम्बर बनेगा हाँ, और ऐसे ये देख लीजिए उस खड्डे में बरोबर है ना. इसको नीचा करना है तो ये ऐसे नहीं, इतना रहेगा ना, इससे ऊपर नहीं होना चाहिए. नहीं, इससे ऊपर नहीं होगा. हाँ तो वो उधर से ऐसा स्लोप करना है तो नीचे. तो स्लोप देख लीजिए ना, यहाँ से बैठिए तो दिखेगा ना. हाँ तो देख लिया ना, उसको थोड़ा नीचे करना है और करना है तो थोड़ा, और थोड़ा करना है तो. हाँ जो वो जो नीचे वाला है चारा डाला हुआ है हाँ, उसको थोड़ा थोड़ा स्लोप ऐसा और ज्यादा करना है. हाँ, तो उधर करवा दो. 1 इंच का है तो उसको 1.5 इंच का 2 इंच का स्लोप करो, ठीक है, कर दो. ताकि क्या है, इधर कुछ रुकना नहीं चाहिए कभी. ठीक है. हाँ इधर से ऊपर नहीं करना है. हाँ, तो हो तो रहा है ना इसके बरोबर. अरे ऐसा नहीं, इसको नहीं ऊपर करना है, उसको नीचे करना है. अच्छा, उसको करना है. हाँ समझा तू कि नहीं समझा. हाँ, ये अभी फिलहाल में कितना फीट नीचे है, 1 फीट डाउन. એવું કહે છે કે અહીંયાથી અહીંયા પાછળ માટી છે, એની ઉપરથી પાક ઉપર માટી નાખવાની છે, પણ ત્યાંથી કે ભાઈ માટી જ નથી. હું એને જો માટી નાખીને બતાવું તો એનું જેટલું પેમેન્ટ થતું હશે એમાંથી 50% પેમેન્ટ એ ભૂલી જાય. 50 क्या फ्री में करूँगा. वीडियो है मैंने दूंगा. मत देना अभी, बोलो. इतना बड़ा दिल लेके चलता है कृष्ण. तो दिल लेके चल रहा है तो वो काम हो जाएगा, मेरे को मालूम है. उधर मिट्टी पड़ा है, मैं नहीं करवाया है काम. अरे जाओ ना मंथन भाई, क्या ये छोटी छोटी बात को नहीं तो उधर मेरे को चाहिए मिट्टी, पाइप नहीं. कि सीरियसली में बात कर रहे हो. सीरियस बात करो, मिट्टी डालना है मेरे को उधर. हाँ तो डाल देंगे, बात खत्म. हाँ बस. કેવો ફરી ગયો ઘડીકમાં ભાઈ. જો આવા ખોટા ખોટા ખર્ચા કર્યા કરે. એકવાર લગ્ન થઈ ગયા તો હજી ખૂટતું નથી એનું બૈર્યું આટા મારવાનું. अच्छा नहीं लग रहा है कोई, पैसे बचाओ. टूट गया तो वो तो ऐसे होगा ना, गाँव से लिया था ना. एक बार. हाँ बोलो एक बार. क्लियर है ना. हाँ मिट्टी क्लियर. डलवाना है ना हाँ ऊपर. पाइप नहीं दिखना चाहिए, सिर्फ साइड में मिट्टी जहाँ पे भी है ना इतने में उधर से खोद दो और उधर उसके ऊपर डाल दो. अरे भाई इधर ज्यादा खड्डा है, मैं खड्डे को नहीं भर पाऊंगा. वो खड्डा नहीं बोल रहा, वो खड्डा मेरे को भी मालूम है. इधर जो है पाइप के बाजू में जब तक खड्डा भरेंगे नहीं तब तक उसके ऊपर मिट्टी आएगा नहीं. मैं ट्राली के ट्राली उसमें भरवाऊं क्या. वो खड्डा नहीं है, मेरे को मालूम है. जो 4 दिन था वरसाद नહોતો આવ્યો, આ પાછો વરસાદ આવીને બધું કામ બગાડી નાખ્યો. આપણો વિચાર એવો તો આજે સડાઈ દેવાનું હતું, ત્યાં વરસાદ આવ્યો ને બધો લોસો થઈ ગયો. ટિફિન બોક્સ લઈ લીધો આપણે કીધી ગાડીમાં. ખોલી દો દરવાજો. ચાલો જઈએ ઘરે. એ ભગવાન. સોરી. બંધ કરી દેજો મુકેશ દરવાજો. ચાલો જઈએ. આપણે નીકળી ગયા, જઈએ છીએ ઘરે. અને પાણી કરી દીધું છે વરસાદ આવ્યો એમાં, હજી ધીમું ચાલુ છે. ઘરે જઈ ફ્રેશ અપ થાઉં,
આ ગાડી મૂકી દેવું અને ઓલી ગાડી આવી ગઈ છે તો એ લઈને વયા જાઉં, નકર આ ગાડી લઈને વયા જાઉં. મારા ને પપ્પાને બેને જ જવાનું છે. જોઈએ હવે ઘરે જઈને શું થાય. કાકા સાઈડમાં રહ્યો. પહોંચી ગયા આપણે ઘરે. વરસાદ હજી અહીંયા આવે જ છે. એ ભગવાન, આને જવા દી અંદર. ચાલો ભાઈ, ડીપર મારે છે. હું ડીપર મારીશ તો તકલીફ થશે ભાઈ. ફોકટમાં ડીપરનો મારો. આપણી ગાડી ક્યાં પડી છે? હા પડી છે. બહુ તકલીફ થાય ભાઈ આ મોટી ગાડીમાં. એક તો હું હાંકતો નથી ને એમાં વધારે તકલીફ થાય છે મને. ધનનો ખોટવાઈ ગઈ છે મારી બિચારી. હરકેથી આવી ગઈ છે તો સારું. આવી તો ગઈ હોવી જોઈએ. લાઇટ્સ ઓફ કરી દઉં. બીજું આમાંથી શું લેવાનું છે? કાંઈ નથી લેવાનું. ચલો કાકા કોઈ ચાવી આપી ગયું? હા રે આવી ગઈ છે આપણી ગાડી. નાઇસ. હેલો, હાઉ આર યુ? આપણે નીકળી ગયા ઘરેથી. કપડાં ચેન્જ નથી કીધા, કારણ કે સારા જ છે. કોઈ આપણને જરૂર ન રાખી. ખાલી ફેસ વોશ કરી લીધું. વાળ થોડા રોડી લીધા. રેપિડ આવી ગઈ છે તો રેપિડ લઈને જાઉં. આ ફાર્મની ચાવી છે, રેપિડમાં મૂકી દેવું. ઘરની ચાવી પોકેટમાં મૂકી દીધી છે. અને ચપ્પલ પહેરી જઈએ કેમ કે વરસાદ આવે છે. પગે વોશ કરને કે જો કેવા છે મારા સેક્સી લેગ. ચલો ચલતે હૈ. ટ્રેન આવે છે. અટકે ઉપર ગોળી નથી વેધી. હાલો કુલચાર ખાવાનું ચાલુ કર્યું છે. જવાબ હા ભાઈ એવું કે હું ખાધું કુલચારા મંચુરિયન ખાવાનું. હા કેમ હંતાડીને ખાશો? હંતાડી હા પકડાઈ ગયું ભાઈ. આ શું છે? પુલાવ. આ રશિયન રાઈસ છે. અને આ છોલે, આ કુલચે, આ સલાડ. આ તો ખાઈ ગયા. આમાં હું તો મંચુરિયન, પાપડ, છાછ. તું કાંદા ખાશો? કાંદા લીધા ને? કાંદા નથી ખાતી તો આલે ખાલી ટમેટા. જો આવ્યો તો હું કરું છું એમ. આ પ્લેટ કેમ કરું છું એમ ચેક કરતા તમારા ફોનમાં. બધો વિડીયો બનાવવાનો બધા કામ તમે જો આવ્યા. એમ શું લો કંઈક બોલવા જોઈએ ને. આ બધા ડિસ્કસ કરે છે. બધા ભાઈ લઈ લે. નિયોલ પાન પ્લેટ જે વિડિયો પ્લેટ અમારે કોઈ દેખાય ને એમ એ વાત કરે ને આમ લો ને. આ ભાઈ ખોટા હેરાન થયા છે ટ્રાફિકમાં. હેરાન હું થયો છું. હેરાન થયા તમે ટ્રાફિકમાં? મારી હાટું આવો નો લો. કાશી ગોળી ખાવ? હા ફસાઈ ગયો. કદી ફસાઈ ગયો. મારી પાસે કનિષ કઈક પોસ્ટ થાય પાછી. અરે યાર મારો વ્લોગ અધૂરો રહેશે તારા વગર. આ ભાઈ ટિફિન પેક કરાવે છે. એક રશિયન રાઈસ ભરે છે અને એક છોલે ભરે છે. હા આ ભાગે છે. કોણ? સ્વયં નહીં, કનિષ. સ્વયં નું પૂરું થઈ ગયું. સ્વયં કનિષ કઈ બે ટિફિન
જો આ પૂરી સિદ્ધત થી લોકોને જમાડે છે આ ભાઈ. ના ના પાણી ખાલી થઈ ગયું એની વ્યવસ્થા કરે બધા. તમારે કઈ કેવું છે ભાઈ? જો એનું અલગ પ્રાઇવેટ લઈને કઈ ધુવાડા નીકળે તોય. કેમ ભાઈ સ્પૂન કેમ આવી થઈ ગઈ? આવે એવું લાગે છે. આ બીજો શિકારી આવ્યો. બહુ નહીં ખાતા એમ કરીને ત્રીજો ચોથો બાઉલ ખાઈ છે ભાઈ. ફરીને રેવા દેજો થોડુંક. હા વેટકો મંચુરિયન વાળું એટલે હું કોઈ ગયો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે કેમ કે આ ભાઈને ગરમી થઈ છે. ડાયરેક્ટ અહીંયા આવી ગયા. હવાની પરવાર કરવી. આપણે ઘરે જવા નીકળી ગયા. છોકરાઓ બધા રમે છે. પહોંચી ગયા આપણે ઘરે. કંઈક છે ને એરર આવી જાય છે. શેની આવે છે કે સમજાતું નથી. ABS ની શેની આવે છે એ સમજાય છે પણ શેના લીધે આવે છે ને એ નથી સમજાતું. ઓટોમેટિક હોય હતા જાય છે. 1 2 3 અહીંયા છે ગાડીનું પાર્કિંગ ખાલી. ચાલો આપણે ત્યાં જ મૂકશું ને તો. ચલો પાર્ક કરી દો પહેલા. કરી દો પહેલા પાર્ક કરી દો પછી પાછું બતાવું તમને. હું લો બંગાસા આવે છે બહુ. હોઈ જાય ઘરે જઈને. હજી તો આપણે એડિટિંગ કરશું. હજી થોડીક ગપશપ લડાવશું. કોઈકને ફોન કરશું. પછી સેટરડે નાઇટ છે તો પછી ભૂલી જાઓ. ચલો બાય બાય.